हेलो केम छो मजामा छो घरे छो सेफ छो ओके गुड चलो तो शुरू करिए छे आपणे आपणो आजनो लेक्चर नंबर 6 અને આજના લેક્ચરનો જે આપણો ટોપિક રહેશે જે ટોપિકનું નામ છે વેગ નિયમ રેટ લો ઓકે લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી કે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી કે રાસાયણિક પ્રક્રિયા વેગ ROR રેટ ઓફ રિએક્શન રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા કયા કયા પરિબળો છે આપણે ઘણા બધા ફેક્ટર્સની વાત કરી જેમ કે પ્રક્રિયકના સ્વભાવ ઉપર ઉદ્દીપક ઉપર તાપમાન ઉપર ઓકે કેટાલિસ્ટ જે કંઈ પણ છે અથવા સાંદ્રતા ઉપર એ તમને ટૂંકમાં સમજાવ્યા જે પૈકી આ વખતે જે સિલેબસમાં છે સિલેબસમાં જે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોમાં જે હાલ પૂરતું આ વર્ષ પૂરતું સિલેબસમાં છે તે એક જ ફેક્ટર છે સાંદ્રતા તો રાસાયણિક પ્રક્રિયા વેગ ઉપર સાંદ્રતાની શું અસર થાય છે આ વસ્તુને સમજવા માટે આપણે આ રેટ લો સમજવો પડશે કેમ કે સાંદ્રતા એટલું બધું જટિલ ફેક્ટર છે કે સાંદ્રતાને આધારે કોઈ પણ પ્રકારે આગાહી નથી કરી શકાતી કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ સાંદ્રતા વધારતા વધશે જ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ સાંદ્રતા ઘટાડતા ઘટશે જ ચોક્કસપણે આગાહી કરી શકાતી નથી એના માટે આપણે આ વેગ નિયમ શીખવાની જરૂર છે અને આ વેગ નિયમ માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય છે વેગ નિયમ નક્કી કરવા માટેની બીજી કોઈ મેથડ નથી તે માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય છે લાસ્ટ વિડિયો લેક્ચરમાં મેં તમને વેગ નિયમની વ્યાખ્યા પણ લખાવી ચૂકેલો છું શું છે વેગ નિયમની વ્યાખ્યા તે કે રાસાયણિક પ્રક્રિયાના વેગને માત્ર ને માત્ર જે બુકમાં છે તે પ્રમાણે બોલું છું રાસાયણિક પ્રક્રિયાના વેગને માત્ર ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવા માટેની જે મેથડ છે જે રીત છે તેને વેગ નિયમ તરીકે ઓળખાય છે ઓકે તો સપોઝ કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે R gives P જેમાં R શું છે પ્રક્રિયક છે રિએક્ટન્ટ છે અને P શું છે આપણી પ્રોડક્ટ છે ઓકે આ રાસાયણિક પ્રક્રિયામાં બની શકે એવું કે ભાઈ આરની સાંદ્રતા જો બમણી કરીએ તો બની શકે છે કે રેટ ઓફ રિએક્શન રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ બમણો થાય અથવા એવું પણ બની શકે છે કે જો આરની સાંદ્રતા બમણી કરીએ તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ રેટ ઓફ રિએક્શન 4 ગણો થઈ જાય અથવા એવું પણ બની શકે છે કે આરની સાંદ્રતા બમણી કરીએ તો રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ 4 ગણો ઘટી પણ શકે છે 4 ગણો વધી પણ શકે છે બમણો પણ થઈ શકે છે અડધો પણ થઈ શકે છે ડિપેન્ડ્સ કરે છે રાસાયણિક પ્રક્રિયા એ પ્રક્રિયક આરના અનુસંધાનમાં કેવા પ્રકારની છે જે માત્ર ને માત્ર આપણે પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકીએ છીએ પ્રેક્ટિકલી જ આપણે નક્કી કરી શકીએ છીએ આ નક્કી કરવા માટેની બીજી કોઈ મેથડ જ નથી જે માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ આપણે નક્કી કરી શકીએ છીએ કે આરની સાંદ્રતાને જો બમણી કરી તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો થયો બમણો થયો કે અડધો થયો તે પ્રાયોગિક રીતે જ આપણે પુરવાર કરી શકીએ છીએ આરની સાંદ્રતાને બમણી કરી તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો થયો 4 ગણો વધ્યો 4 ગણો ઘટ્યો અથવા 8 ગણો વધ્યો 8 ગણો ઘટ્યો અથવા કંઈ પણ તો પર્ટિક્યુલરલી પ્રક્રિયકની સાંદ્રતા રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર શું ઇફેક્ટ કરશે
રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર પ્રક્રિયકની સાંદ્રતા શું ઇફેક્ટ કરશે, જેને આપણે વેગ નિયમમાં દર્શાવવાનું છે. ધારો કે એવું માનીએ કે આરની સાંદ્રતા બમણી કરી, આર ગીવ્સ પી. તો હું લખી દઉં અહીંયા સાઈડ ઉપર, ધ્યાન આપો. ધારો કે કોઈ પ્રક્રિયા છે આર ગીવ્સ પી. અહીંયા જુઓ, ધારો કે કોઈ પ્રક્રિયા છે આર ગીવ્સ પી. આ પ્રક્રિયા માટેનો વેગ, રેટ ઓફ રિએક્શન, આર ઓ આર. હવે ટેવ પાડો, રેટ ઓફ રિએક્શનને આપણે દર્શાવીશું હજુ શોર્ટમાં R1, રેટ એટલે કે વેગ. અહીંયા આપણે વી સિમ્બોલ નહીં વાપરીએ વેગ માટે. રાસાયણિક પ્રક્રિયાના વેગને શું બોલાય? રેટ બોલાય. રેટ એટલે આર સિમ્બોલ વાપરીશું, R1 અથવા V1 વાપરો તો પણ ચાલશે. હવે કંઈ પ્રોબ્લેમ નથી, એવું કોઈ નિયમ નથી કે આર જ લખવું. ઓકે, શરૂઆતનો વેગ રેટ ઓફ રિએક્શન R1 બરાબર, ધારો કે છે કે ઇન્ટુ રિએક્ટન્ટની સાંદ્રતા આર. રિએક્ટન્ટની સાંદ્રતા આર. ઓકે, ચાલો હવે આરની સાંદ્રતાને બમણી કરીએ છીએ. પ્રક્રિયકની સાંદ્રતા સમજો, બમણી કરતા વેગ 4 ગણો વધે છે. વેગ 4 ગણો વધ્યો. ઓકે, તો નવો રેટ R2 બરાબર શું લખાશે? કે છે તમારો વેગ અચળાંક. કે ને બોલો વેગ અચળાંક. ઓકે, સો R2 ઇઝ ઇક્વલ ટુ, આરની સાંદ્રતાને કેવી કરી? જે હતી એના કરતા બમણી કરી. તો અહીંયા આર લખ્યા છે, તો અહીંયા ટ્વાઇસ આર લખું. આરની સાંદ્રતાને બમણી કરી તો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે તે કંઈક 4 ગણો વધી ગયેલો છે. ઉભા રહેજો, આ જગ્યા ઉપર શરૂઆતનો વેગ લખો R1 ઇઝ ઇક્વલ ટુ કે બ્રેકેટમાં આર. હવે આરના સાપેક્ષમાં પ્રક્રિયાનો ઓર્ડર શું છે એ તમને અત્યારે ખબર નથી, એટલે મેં અહીંયા એક્સ લખી દીધું છે. સમજો કેમ એક્સ લખેલું છે તે. ઓકે, પ્રક્રિયકના સંદર્ભમાં આ પ્રક્રિયા કેવી રીતે વર્તવાની છે એ આપણને શરૂઆતમાં ખબર નથી, એટલે મેં આરની ઉપર એક્સ ઘાત લખી દીધી છે. હવે જ્યારે પ્રેક્ટિકલ કર્યો તો પ્રેક્ટિકલ કરતા જાણવામાં એવું મળ્યું કે પ્રક્રિયકની સાંદ્રતાને જો બમણી કરી તો રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે તે 4 ગણો વધી ગયો. એટલે સાંદ્રતા બમણી કરી એટલે મેં અહીંયા ટ્વાઇસ આર લખ્યા. ઓકે, અને અહીંયા હજુ એક સેન્ટેન્સ છે કે વેગ 4 ગણો વધે છે. આનો ઉપયોગ કઈ જગ્યા પર કરીશું? તો અહીંયા આપણે આવું લખી શકાય છે કે જે નવો વેગ છે R2 એ 4 વખત R1 બરાબર છે. જે શરૂઆતનો વેગ હતો એના કરતા વેગ 4 ગણો વધી ગયો, તો નવો વેગ R2 બરાબર 4 વખત R1 જેટલો છે. ઓકે, અહીંયા પણ ઉપર હું x જ રાખું છું. મને ખબર નથી ને કે રિએક્ટન્ટની સાંદ્રતા કેવી રીતે એક્ટ કરવાની છે. મારે તો અહીંયા આપેલ પ્રક્રિયાના પરિણામને આધારે, પ્રયોગના પરિણામને આધારે મારે નક્કી કરવાનું છે કે કેવી રીતે રિએક્ટન્ટની સાંદ્રતા એ પ્રક્રિયાના વેગ ઉપર ઇફેક્ટ કરતી હશે. તો રિએક્ટન્ટની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ કયો છે? ક્લિયર થઈ ગઈ આટલી વાત? ઓકે, હવે હું શું કરું છું? હવે હું R2/R1 કરી દઉં છું. R1 અને R2 નો ગુણોત્તર લઉં છું. તો R1 અને R2 નો ગુણોત્તર લેતા R2/R1 કરતા તમે જોઈ શકો છો R2 ની વેલ્યુ છે K ઇન્ટુ 2 ની x ઘાત લખી દઉં, અથવા તો R ની x ઘાત પહેલા તો ઇન્ટુ 2 ની x ઘાત લખી શકાય છે. હા, ચાલો, ડિવાઇડેડ બાય શું લખીશું? R1 ની વેલ્યુ છે K ઇન્ટુ R ની x ઘાત ઇન્ટુ R ની x ઘાત. હવે જુઓ, K ઇન્ટુ R ની x ઘાત, K ઇન્ટુ R ની x ઘાત કેન્સલ થઈ ગયા. તો R2/R1 બરાબર શું બાકી રહ્યું? 2 ની x ઘાત. ક્યાં બતાવું? ધ્યાન આપો અહીંયા. R2/R1 બરાબર 2 ની x ઘાત.
R2 ની વેલ્યુ શું હોઈ શકે છે? R2 ની વેલ્યુ હોઈ શકે છે કે વેગમાં 4 ગણો વધારો થાય છે, એટલે 4 ટાઈમ્સ R1. અહીંયા લખીશ 4 ટાઈમ્સ R1 ડિવાઇડેડ બાય R1 ઇઝ ઇક્વલ ટુ 2x. R1 કેન્સલ, માટે 4 ઇઝ ઇક્વલ ટુ 2x. હવે 4 છે એટલે 2 લખાય, 2 ની 2 ઘાત ઇઝ ઇક્વલ ટુ 2x લખાય. હા, તો માટે બોલો x ની વેલ્યુ શું હોઈ શકે? 2 હોઈ શકે. હા, તો આ જગ્યા ઉપર આ જે પ્રક્રિયા છે R gives P, આ જે પ્રક્રિયા હતી, આ પ્રક્રિયામાં વેગ નિયમ એવું કહે છે, આ પ્રક્રિયામાં જો વેગ નિયમ લખવો હોય તો વેગ નિયમ એવું કહે છે કે આ પ્રક્રિયાનો વેગ નિયમ એવો છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિયમ મુજબ જો મારે પ્રક્રિયાનો વેગ લખવો છે તો પ્રક્રિયાનો વેગ બરાબર k ઇન્ટુ r ની સાંદ્રતાની જે x ઘાત હતી તે અહીંયા 2 મૂકી દઉં, એટલે r ની સાપેક્ષમાં આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. હવે તમે જેટલા પણ સ્ટેપમાં r ની સાંદ્રતાને બમણી કરશો તો પ્રક્રિયાનો વેગ 4 ગણો વધશે. આવું આપણે કેવી રીતે નક્કી કર્યું? પહેલા તો પ્રેક્ટિકલ કર્યો કે ભાઈ r ની સાંદ્રતાને બમણી કરી તો પ્રક્રિયાના વેગમાં શું ઇફેક્ટ થઈ, તો ખબર એવી પડી કે r ની સાંદ્રતા બમણી કરી તો પ્રક્રિયાનો વેગ 4 ગણો વધી ગયો, અને જેના ઉપરથી આપણે આ વેગ નિયમ સાબિત કર્યો કે પ્રક્રિયાનો વેગ બરાબર k ઇન્ટુ r ની 2 ઘાત આવી. હવે તમે જ્યારે પણ r ની સાંદ્રતા બમણી કરશો તો વેગ નિયમ ઉપરથી ખબર પડી શકે છે કે પ્રક્રિયાના વેગમાં 4 ગણો વધારો થાય છે. બોલો ક્લિયર છે? હા, તો વેગ નિયમની તારવણી ઇન શોર્ટ વેગ નિયમની તારવણી પ્રાયોગિક રીતે જ થઈ શકે એમ છે. ચાલો, અમુક વસ્તુ જે અહીંયા કહું તે હવે ધ્યાન આપજો કે હું તમને એવું કહું કે કોઈ પ્રક્રિયા છે R gives P. આ પ્રક્રિયામાં નંબર 1 પ્રક્રિયક R ની સાંદ્રતા બમણી કરતા, અડધી કરતા, 4 ગણી કરતા કંઈ પણ પ્રક્રિયક R ની સાંદ્રતાને બમણી કરી, પ્રક્રિયક R ની સાંદ્રતાને અડધી કરી, પ્રક્રિયક R ની સાંદ્રતાને 4 ગણી કરી, ઓકે, બટ કરતા રેટ ઓફ રિએક્શન પ્રક્રિયા વેગ ઉપર કંઈ અસર થતી નથી. R ની સાંદ્રતાને બમણી કરો છો કે R ની સાંદ્રતાને અડધી કરો છો તો પ્રક્રિયાના વેગ ઉપર કોઈ અસર થતી નથી. તો આવી પ્રક્રિયા માટેનો રેટ ઓફ રિએક્શન શું લખી શકાય? વેગ નિયમ પ્રમાણે. તો વેગ નિયમ પ્રમાણે લખી શકાય છે ROR ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ R ની સાંદ્રતાની કોઈ ઇફેક્ટ જ નથી થતી. તો R ની જે સાંદ્રતા છે એ R ની સાંદ્રતાની 0 ઘાત, એટલે કે પ્રક્રિયા, બીજા શબ્દોમાં કહું તો પ્રક્રિયા R ની સાપેક્ષમાં 0 ક્રમની છે. 0 ઓર્ડર રિએક્શન છે. આ શું છે? રિએક્શનનો ઓર્ડર શું છે એના પર બી એક વિડીયો બનશે. નેક્સ્ટ વિડીયો આપણો કદાચ એની પર જ હશે, અથવા આ વિડીયોમાં જો ટાઈમ હશે તો આપણે આ ઓર્ડર ઓફ ધ રિએક્શન પ્રક્રિયાનો ક્રમ વિશેની વાત કરીશું. પણ અત્યારે સમજો કે જો R ની સાંદ્રતા ગમે તેવી કરીએ, બમણી કરીએ, અડધી કરીએ, 4 ગણી કરીએ, બટ જો પ્રક્રિયાના વેગ ઉપર કોઈ અસર ન થાય તો એવું કહેવાય કે વેગ નિયમ પ્રમાણે ROR ઇઝ ઇક્વલ ટુ K બ્રેકેટમાં R⁻0, એટલે કે R ની સાપેક્ષમાં આ પ્રક્રિયા 0 ક્રમની છે. બીજું, R ની સાંદ્રતાને બમણી કરી તો બમણી કરતા રેટ ઓફ રિએક્શન પણ
બમણો થાય છે. આરની સાંદ્રતાને બમણી કરી, રેટ ઓફ રિએક્શન પણ બમણો થઈ ગયો. તો આવી કોઈ પ્રક્રિયા માટે વેગ નિયમ પ્રમાણે રેટ ઓફ રિએક્શન શું લખી શકાય? કે ઇન્ટુ આરની 1 ઘાત. તો એવું બોલાય કે આરની સાપેક્ષમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. ચેક કરવું છે. ચાલો, શરૂઆતનો વેગ r, એને કહી દો r1 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ r રેસ ટુ, ખબર નહીં કયો ઓર્ડર છે અહીંયા, તો x લખી દો. હવે નવો રેટ r2 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ આરની સાંદ્રતાને શું કીધેલું છે? બમણી કરતા એટલે અહીંયા ટ્વાઇસ r, આ જગ્યા ઉપર ટ્વાઇસ r રેસ ટુ x. મને ખબર નથી કે કયો છે આ x નો ઓર્ડર કયો છે. ઓકે, આરની સાંદ્રતાને બમણી કરીએ છીએ તો રેટ પણ કેવો થાય છે? r2 ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ r1, બમણો થઈ જાય છે. ઓકે, r2 અને r1 નો ગુણોત્તર લઈ લઉં, r2 ના છેદમાં r1 નો ગુણોત્તર લઈ લઉં. r2 ની વેલ્યુ મૂકી દઉં. r2 ની વેલ્યુ છે k ઇન્ટુ r રેસ ટુ x ઇન્ટુ 2 રેસ ટુ x ના છેદમાં r1 ની વેલ્યુ મૂકી દઉં k r રેસ ટુ x. આ કેન્સલ. ઓકે, r2 ની વેલ્યુ છે 2r1 જેટલી, 2r1 ના છેદમાં r1 ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ x. r1 કેન્સલ થઈ ગયા. શું બાકી રહ્યું? 2 રેસ ટુ, શું બાકી રહ્યું? 2 ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ x. 2 ની ઉપર કંઈ નથી એટલે 1 કહેવાય. આધા સરખો છે તો ઘાતાંક x ઇઝ ઇક્વલ ટુ 1, એટલે x ની વેલ્યુ કેટલી આવી? 1. આરની સાપેક્ષમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. બોલો, ક્લિયર? હા, એવી જ રીતે ક્લિયર છે. આ લખવાનું છે તમારે. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે, એ જ રીતે કદાચ એવું બોલું કે નંબર 3, આરની સાંદ્રતા બમણી કરી તો રેટ ઓફ રિએક્શન 4 ગણો વધે છે. રેટ ઓફ રિએક્શન 4 ગણો વધે છે તો શું લખી શકાય? કે રેટ ઓફ વેગ નિયમ પ્રમાણે રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ બ્રેકેટમાં જે આરની સાંદ્રતા છે એ આરની સાંદ્રતાની 2 ઘાત. એટલે એવું બોલી શકાય કે આરની સાપેક્ષમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. કંઈ પણ હોઈ શકે છે. ક્લિયર? કરી દો તમારે જો અહીંયા, અને આ મેં તમને આગળ પણ બતાવ્યું, અત્યારે આની પહેલાં બતાવ્યું કે 4 ગણો વધે છે એ વસ્તુ. તો ઓકે, કદાચ એવું પણ બની શકે છે કે આરની સાંદ્રતા બમણી કરતા રેટ ઓફ રિએક્શન 4 ગણો ઘટે છે. ચલો, જવાબ આપી શકો છો કે કેવું સમીકરણ આવશે? રેટ ઓફ રિએક્શનનું વેગ નિયમ મુજબ કેવું સમીકરણ આવશે? આપી શકો છો જવાબ? વિડીયોને પોઝ કરો અને જવાબ આપો. ચલો, જવાબ આપી શકો છો. શું થશે વિચારો. આના માટે હું તમને કહી દઉં શું થશે તે. રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ r રેસ ટુ -2 થશે. એટલે આરની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ કયો છે? -2 ક્રમ છે આરની સાપેક્ષમાં. પ્રક્રિયાનો ક્રમ કંઈ પણ હોઈ શકે છે. પ્રક્રિયાનો ક્રમ જે છે એ કંઈ પણ હોઈ શકે છે. ધન પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે, ઋણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે, અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે, શૂન્ય હોઈ શકે છે. પ્રક્રિયાનો ક્રમ કંઈ પણ હોઈ શકે છે. ઓકે, ક્લિયર છે આ બધી બાબતો? તો વેગ નિયમ ઉપરથી આપણને આઈડિયા આવે છે. આ જે આપણે લખીએ છીએ, આ જે આપણે લખી રહેલા છે, આને કહેવાય છે વેગ નિયમ મુજબ રાસાયણિક પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ. આજે આપણે લખીએ છીએ તે આ સમીકરણ જે લખીએ છીએ તે. અને આ સમીકરણ ક્યારે લખી શકીએ છીએ આપણે? કે જ્યારે આપણે પ્રેક્ટિકલી
સાબિત કરી આપીએ કે ભાઈ આરની સાંદ્રતા બમણી કરી તો પ્રક્રિયાનો વેગ બમણો થયો હશે, કે આરની સાંદ્રતા બમણી કરી હશે તો પ્રક્રિયાનો વેગ 4 ગણો વધ્યો હશે કે 4 ગણો ઘટ્યો હશે, એ પ્રેક્ટિકલ કરીને ખબર પડે. ક્લિયર વાત આટલી? ઓકે, ચાલો. આ ટોપિકમાં છોકરાઓ ઘણા બધા ગૂંચવાય છે, એનું કારણ જ આ છે કે તમે જે છે ને ખૂબ આગળ ભાગવાનો પ્રયત્ન કરો છો આની અંદર, લોજિકને સમજ્યા વગર, અને પછી છેલ્લે જતા જે છે તે ભૂલ પડે છે તમારી. ધીમે ધીમે શાંતિથી શીખો ટોપિકને, સ્ટેપ બાય સ્ટેપ. ક્લિયર વાત આટલી? તો ફરી પાછી આપણે વાત ઉપર આવી જઈએ છીએ કે વેગ નિયમ. વેગ નિયમ શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં કઈ રીતે? તો કે ઓનલી ને ઓનલી એક્સપેરિમેન્ટ કરીને, પ્રાયોગિક રીતે રાસાયણિક પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવા માટેની જે મેથડ છે તેને આપણે બોલીએ છીએ વેગ નિયમ. ધારો કે, સમજો, હવે નોટ બનાવતા જજો અને સમજતા જજો. ધારો કે કોઈ પ્રક્રિયા છે A પ્લસ B gives, સામે જે નિપજ બનતી હોય તે, આ નિપજ, આ કોઈ રાસાયણિક પ્રક્રિયા છે. બની શકે કે આ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક A ની સાંદ્રતાને બમણી કરી, પ્રક્રિયક B ની સાંદ્રતાને છેડા નથી, માત્ર પ્રક્રિયક A ની સાંદ્રતાને બમણી કરી તો પ્રક્રિયાનો વેગ બમણો થઈ ગયો. બની શકે કે આ રાસાયણિક પ્રક્રિયામાં સમજો કે પ્રક્રિયક A ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા વેગ બમણો થઈ ગયો. એનો અર્થ એવો થયો કે A ની સાપેક્ષમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની હશે, A ની સાંદ્રતાની સાપેક્ષમાં. અને બની શકે કે આ વખતે માત્ર પ્રક્રિયક B ની સાંદ્રતાને કંઈક બદલીએ, કે પ્રક્રિયક B ની સાંદ્રતાને બમણી કરી તો પ્રક્રિયાનો વેગ 4 ગણો વધ્યો, તો B ની સાપેક્ષમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એમ કહેવાય. તો આવું આપણે પ્રાયોગિક રીતે પ્રયોગ કરીને, એક્સપેરિમેન્ટ કરીને નક્કી કર્યું. તો ફાઇનલી હવે વેગ નિયમ અનુસાર હવે જો મારે આ પ્રક્રિયા માટે સંપૂર્ણ પ્રક્રિયા વેગનું સમીકરણ લખવું હોય તો પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ A ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ પ્રથમ છે અને B ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય છે. તો ઓવરઓલ વેગ નિયમ અનુસાર પ્રક્રિયા વેગનું સમીકરણ આપણે આ રીતે લખી શકીએ છીએ. અને કોઈ એવું કહે કે સંપૂર્ણ પ્રક્રિયાનો ઓવરઓલ ક્રમ કેટલો થશે? સંપૂર્ણ પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? સંપૂર્ણ પ્રક્રિયાનો ક્રમ એટલે ધ ઓર્ડર ઓફ રિએક્શન. સંપૂર્ણ પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? તો કે પ્રક્રિયા વેગના સમીકરણમાં આવેલા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના સરવાળાને 1 + 2 = 3. તો ઓવરઓલ આ આખી પ્રક્રિયા કયા ક્રમની પ્રક્રિયા છે? તૃતીય ક્રમની પ્રક્રિયા છે એમ કહેવાશે. આ પ્રક્રિયા ક્રમ ઉપર આપણે એક અલગથી આખો વિડીયો લઈશું, ત્યારે વાત કરીશું. બટ પ્રક્રિયા વેગ સમીકરણમાં આવતા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના સરવાળાને ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ કહેવાય છે. તો ઓવરઓલ આખી પ્રક્રિયા તૃતીય ક્રમની પ્રક્રિયા છે એમ કહેવાય. ઓકે, ચાલો. તો ધારો કે A ની સાંદ્રતાને બમણી કરી, પ્રક્રિયા વેગ બમણો થયો. આવું ક્યારે ખબર પડી? પ્રેક્ટિકલ કર્યો તો જ. B ની સાંદ્રતાને બમણી કરી તો પ્રક્રિયાનો વેગ 4 ગણો વધ્યો. ક્યારે ખબર પડી? પ્રેક્ટિકલ કર્યું તો જ. તો A ની સાપેક્ષમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની થઈ, B ની સાપેક્ષમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની થઈ. ઓવરઓલ વેગ નિયમ અનુસાર હવે આપણે આખી પ્રક્રિયાના વેગને આ રીતે દર્શાવી શકીએ છીએ. ક્લિયર? ચાલો, લખી દીધું? હા. તો હવે
હવે હું એવું કહું છું કે આ તો પ્રેક્ટિકલ કર્યો તો ખબર પડી, પણ હવે પ્રેક્ટિકલ કર્યો નથી તો મારે હવે લખવું હોય તો કઈ રીતે લખું? ધારો કે આવી કોઈ પ્રક્રિયા આપી દીધી છે અને આપણે પ્રેક્ટિકલ નથી કર્યો તો મારે લખવું છે આ પ્રક્રિયા માટે વેગ નિયમ મુજબ, આ પ્રક્રિયા માટે વેગ નિયમ મુજબ પ્રક્રિયા વેગ મારે લખવો છે તો શું લખીશ? કે ઇન્ટુ એની એક્સ ઘાત. મને ખબર જ નથી ને કે એના સાપેક્ષમાં કેવી રીતે બદલાય છે, સાંદ્રતા બદલાય છે તો પ્રક્રિયા વેગ કેવી રીતે બદલાય છે મને ખબર નથી, એટલે અહીંયા હું એક્સ લખી દઈશ. અને બીની સાપેક્ષમાં વાય, ઓકે, આવી રીતે લખી દઈશ. મને અત્યારે હાલમાં નથી ખબર, જ્યાં સુધી હું પ્રેક્ટિકલ નહીં કરું ત્યાં સુધી મને નહીં ખબર પડે કે એની સાંદ્રતા કેવી રીતે ઇફેક્ટ કરે છે પ્રક્રિયાના વેગ ઉપર, કે બીની સાંદ્રતા કેવી રીતે ઇફેક્ટ કરે છે પ્રક્રિયાના વેગ ઉપર, મને નહીં ખબર પડે. એટલે શું લખી દઈશું? એની એક્સ ઘાત અને બીની વાય ઘાત, આવું લખી દઈશ. ચાલો, અને એક્સ અને વાયને શું કહેવાશે? એક્સ પ્લસ વાય કરશો તો શું કહેવાશે? જ્યારે તમે એક્સ પ્લસ વાય કરશો તેને કહેવાશે સંપૂર્ણ પ્રક્રિયાનો ક્રમ. ઓવરઓલ આખી પ્રક્રિયાનો ક્રમ કયો છે? જે એક્સ અને વાયનો સરવાળો કરશો તેને કહેવાશે. પણ તમને આ એક્સ કેટલો છે અને વાય કેટલો છે એ ક્યારે ખબર પડશે? માત્ર ને માત્ર તમે જ્યારે પ્રેક્ટિકલ કરો ત્યારે જ ખબર પડે. ક્લિયર વાત છે આટલી? કોઈ ડાઉટ નથી આની અંદર? તો આપણે આગળ જઈએ છીએ. ચલો લખ્યા કરજો, પોઈન્ટ બનાવતા રહેજો, હટી જાઉં છું. લખો. ઓકે. બીજી કે છોકરાઓ ખૂબ વધારે જે આની અંદર ગૂંચવાય છે તે વાત છે કે રાસાયણિક પ્રક્રિયા વેગના સમીકરણમાં આવતા તત્વયોગમિતીય ગુણાંકોને લઈને વેગ નિયમ લખતી વખતે રાસાયણિક પ્રક્રિયા વેગના સમીકરણમાં જે તત્વયોગમિતીય ગુણાંકો આવે છે તેને લઈને વિદ્યાર્થીઓ ઘણા ગૂંચવાય છે. કઈ રીતે હું તમને કહું છું. સપોઝ કે કોઈ એક પ્રક્રિયા છે કે 2a પ્લસ 3b gives 4c, આવી કોઈ પ્રક્રિયા છે અને આવી પ્રક્રિયા માટે કોઈ તમને એવું કહે કે વેગ નિયમ અનુસાર પ્રક્રિયા વેગનું સમીકરણ બતાવો, તો વિદ્યાર્થીઓ શું સમજે કે વેગ અચળાંક k લખશે ઇન્ટુ એની સાંદ્રતા આગળ 2 લખેલું છે એટલે અહીંયા ઉપર 2 લખશે, બીની આગળ 3 લખેલું છે એટલે ઇન્ટુ કરીને આ b લખશે અને બીની ઉપર 3 ઘાત લખશે, આવું લખશે સમીકરણ, જે સદંતર ખોટું છે. તત્વયોગમિતીય ગુણાંકોને પ્રક્રિયા વેગના સમીકરણમાં આવતા ઘાતાંકો સાથે કોઈ લેવા દેવા નથી. આ સેન્ટેન્સને બરાબર ધ્યાનથી સમજી લો અને 1,00,000 રૂપિયાનું સેન્ટેન્સ છે આ, ક્યારેય ગૂંચવાશો નહીં. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, રાસાયણિક પ્રક્રિયામાં જે કંઈ પણ તત્વયોગમિતીય ગુણાંકો છે તેને પ્રક્રિયા વેગના સમીકરણમાં આવતા જે કંઈ પણ ઘાતાંકો છે તેની સાથે કોઈ લેવા દેવા નથી. આ એની ઉપર 2 કેમ લખવાના અને બીની ઉપર 3 કેમ લખવાના એ તમે માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે નક્કી કરી શકો છો. એટલે આવા કેસમાં પણ જો તમને એવું કહે કે ભાઈ પ્રક્રિયા વેગનું સમીકરણ લખો, તો પ્રક્રિયા વેગનું સમીકરણ તમારે આમ જ લખવાનું છે કે એની એક્સ ઘાત અને બીની વાય ઘાત, એક્સ અને વાયની વેલ્યુ કેટલી એ માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી થઈ શકે છે. અને દાખલામાં તમને કીધું હોય છે કે એના સાપેક્ષમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે કે દ્વિતીય ક્રમની છે, કે બીના સાપેક્ષમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે કે દ્વિતીય ક્રમની છે કે શૂન્ય ક્રમની છે, કીધું હશે. તમે ડાયરેક્ટલી લખી શકતા નથી તત્વયોગમિતીય ગુણાંકો જોઈને. ક્લિયર વાત છે આટલી? હા. આ વસ્તુ કેમ કહેવી પડી? કેમ કે 2 વૈજ્ઞાનિકો હતા ભાઈ, 2 વૈજ્ઞાનિકો હતા, ગુલ્ડબર્ગ અને
વાગ. ગુલબર્ગ અને વાગ નામના જે સાયન્ટિસ્ટો હતા, એ ગુલબર્ગ અને વાગ નામના સાયન્ટિસ્ટોએ ભૂતકાળમાં એવું કહી દીધેલું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના સમીકરણમાં જે કોઈ પણ તત્વયોગમિતીય ગુણાંકો આવે છે તેને પ્રક્રિયા વેગનું સમીકરણ લખતી વખતે પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતમાં લખી દો એટલે તમારું જે કંઈ પણ છે એ પ્રક્રિયા વેગનું સમીકરણ વેગ નિયમ અનુસાર બની જશે, એવું ગુલબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકોએ કીધેલું, જે અમુક પ્રક્રિયાઓમાં સાચું પડ્યું પણ મોટાભાગની પ્રક્રિયાઓમાં એ ખોટું પડ્યું. જેમ કે આવું ગુલબર્ગ અને વાગે આપણને શીખવાયેલું હતું ભૂતકાળની અંદર, ભૂતકાળના વર્ષોમાં. ગુલબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકોએ એવું કીધેલું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જે કંઈ પણ પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકો છે તેને પ્રક્રિયા વેગનું સમીકરણ લખતી વખતે સાંદ્રતાના ઘાતમાં બતાવી દો એટલે એ તમારું વેગ નિયમ અનુસાર પ્રક્રિયા વેગનું સમીકરણ બની જશે, જે સદંતર ખોટી વાત છે. અમુક પ્રક્રિયાઓમાં તે સાચું પડેલું પણ છે, નો ડાઉટ, પણ ઘણી બધી પ્રક્રિયાઓમાં આ લો ખોટો પડી ગયેલો છે, ગુલબર્ગ અને વાગનો લો. જેમ કે કઈ કઈ પ્રક્રિયામાં સાચો પડ્યો છે જુઓ. પ્રક્રિયા બતાવું. H2 પ્લસ I2 gives 2HI. હવે આ પ્રક્રિયા માટે એવું કહે કે પ્રક્રિયા વેગનું સમીકરણ લખો. પ્રક્રિયા વેગનું સમીકરણ લખો કયા અનુસાર? વેગ નિયમ અનુસાર. તો શું કરશો? પહેલા વેગ અચળાંક k લખશો. હવે H2 ની આગળ કશું નથી એટલે અહીંયા 1 ઇન્ટુ I2 ની આગળ પણ કશું નથી એટલે અહીંયા 1. તો ઓવરઓલ H2 ના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની અને I2 ના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની, એટલે ઓવરઓલ પ્રક્રિયા ક્રમ શું થશે? 1 + 1 = 2. પ્રક્રિયા વેગ સમીકરણમાં આવતા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો એટલે ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ કે જે 2 આવશે, જે સાચું છે. ગુલબર્ગ અને વાગ અનુસાર આ સાચું છે. બીજું એક ઉદાહરણ આપું. સપોઝ કે twice NO + O2 gives twice NO2. આ એક પ્રક્રિયા છે. કોઈ એવું કહે કે આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સમીકરણ આપો વેગ નિયમ અનુસાર પ્રક્રિયા વેગનું સમીકરણ આપો. તો શું લખશો? તો કે ભાઈ k ઇન્ટુ NO ની આગળ 2 લખેલું છે તો ઉપર 2 લખશો, ઇન્ટુ O2 ની આગળ કશું નથી તો ઉપર 1 લખશો. તો ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ શું થશે? તો ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ થશે 2 + 1 = ઓવરઓલ આખી પ્રક્રિયા તૃતીય ક્રમની છે. સમજ પડે છે? તો કેટલીક જગ્યા પર આ તુક્કો લાગી જાય છે, બટ ઘણી બધી જગ્યા ઉપર આ ફેલ થઈ ગયું છે. જેમ કે અહીંયા બતાવો. ઓકે, જેમ કે અહીંયા જુઓ. H2 plus Br2 gives twice HBr. હવે સરખું જ લાગે છે ને? H2 plus I2 gives 2HI અને H2 plus Br2 gives twice HBr. સરખું જ લાગે છે ને? તો જો તમે આ જગ્યા ઉપર પ્રક્રિયાક્રમ નું લખશો સમીકરણ વેગ નિયમ અનુસાર પ્રક્રિયા વેગનું સમીકરણ લખશો વેગ નિયમ અનુસાર પ્રક્રિયા વેગનું સમીકરણ લખશો વેગ નિયમ અનુસાર, તો k ઇન્ટુ બ્રેકેટમાં H2 આગળ કંઈ નથી એટલે 1 ઇન્ટુ બ્રેકેટમાં Br2 ની આગળ કંઈ નથી એટલે 1. તમે આવી રીતે લખશો અને એવું કહેશો કે ઓવરઓલ પ્રક્રિયાનો જે ક્રમ છે તે 1 + 1 એટલે પ્રક્રિયાનો ઓવરઓલ ક્રમ કેટલો છે? 2 છે, એવું તમે લખશો. બટ એકચ્યુઅલી આ ખોટું છે. હવે આ જગ્યા ઉપર તમે જો આવું લખો તો ખોટું છે. પ્રાયોગિક રીતે એવું જાણવા મળેલું છે, પ્રેક્ટિકલી એક્સપેરિમેન્ટ કરતા પ્રાયોગિક રીતે આવું જાણવા મળેલું છે કે H2 ના સંદર્ભમાં H2 ની સાંદ્રતાના સંદર્ભમાં તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, સાચું છે. ઓકે, બટ બ્રોમિનની સાપેક્ષમાં Br2 ની સાપેક્ષમાં આ પ્રક્રિયા 1/2 ક્રમની છે, 1/2 ઓર્ડર છે, એવું પ્રાયોગિક રીતે જાણવા મળેલું છે. પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલી આવું નક્કી થયેલું છે કે હાઇડ્રોજનની સાપેક્ષમાં તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, બટ બ્રોમિનના સાપેક્ષમાં આ પ્રક્રિયા 1/2 ક્રમની છે, અડધા ક્રમની છે.
તો માટે હવે આ પ્રક્રિયા માટે એક્ચ્યુઅલ લખવું હોય પ્રક્રિયા વેગ, આ ખોટો પડી ગયો, આ જે વસ્તુ છે એ તમારી ખોટી છે. તો હવે આ પ્રક્રિયા માટે એક્ચ્યુઅલ લખવું હોય તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ h2 ની તો 1 ઘાત બટ br2 ની 1/2 ઘાત. એકચ્યુઅલી આવું આવશે. અને ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ શું થશે? તો કે ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ થશે 1 + 1/2 ઇઝ ઇક્વલ ટુ લસા કાઢો એટલે 3/2. ઓવરઓલ પ્રક્રિયાનો ક્રમ આ થશે. તો જરૂરી નથી કે જે કંઈ પણ તત્વયોગમિતીય ગુણાંકો હોય તે ઘાતમાં આવે જ એવું જરૂરી નથી. મોટાભાગની પ્રક્રિયામાં નહીં પણ આવે. તો ગુલબર્ગ અને વાર્ગ નામના વૈજ્ઞાનિકે જે તુક્કો મારેલો તે અમુક જગ્યા પર સાચો પડી ગયો, પણ મોટે ભાગે ગુલબર્ગ અને વાર્ગનો નિયમ જે છે તે ખોટો પડે છે. અને પાછળથી વૈજ્ઞાનિકો પાછું કંઈક ડિપ્લોમેટિક આન્સર આપે છે કે ભાઈ ગુલબર્ગ અને વાર્ગે આવું નહોતું કીધું, ગુલબર્ગ અને વાર્ગે તો સ્લો સ્ટેપ માટેની વાત કરેલી. એ વાત પણ આપણે કરીશું. ચાલો, તો સમજી ગયા? આ બધું કહેવાનો અર્થ એટલો જ છે માત્ર ને માત્ર કે તત્વયોગમિતીય ગુણાંકોને, જે કોઈ પણ તત્વયોગમિતીય ગુણાંકો છે તેને પ્રક્રિયા વેગ સમીકરણમાં આવતા સાંદ્રતાના ઘાતાંકો સાથે કોઈ લેવા દેવા નથી, જે માત્ર ને માત્ર એક્સપેરિમેન્ટથી જ નક્કી કરી શકાય છે. આજના વિડીયોમાં તમારા માઇન્ડમાં એટલું જ ઘુસાડવા માંગુ છું કે પ્રક્રિયા વેગ સમીકરણ કે જે વેગ નિયમ અનુસાર આપણે લખીએ છીએ, આ વેગ નિયમ અનુસાર લખવામાં આવતું પ્રક્રિયા વેગ સમીકરણ એક તો માત્ર ને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં લખવાનું, અને જે કંઈ પણ પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં પ્રક્રિયા વેગ સમીકરણ આપણે લખી રહેલા છે તેમાં જે ઘાતાંકો લખીએ છીએ તે ઘાતાંકોને તત્વયોગમિતીય ગુણાંકો સાથે કોઈ લેવા દેવા નથી. તો ઉપર કેટલી ઘાત આવશે તે કઈ રીતે નક્કી કરેલું છે? એક્સપેરિમેન્ટલી, પ્રાયોગિક રીતે. આટલી વસ્તુને બરાબર મગજમાં બેસાડી દો. ચાલો લખો. આવું કેમ થાય છે તે પણ હું તમને કહું છું. આવું કેમ થાય છે તે પણ કહું છું. લખો. ચાલો, ઓકે. ક્લિયર? હવે કેમ આવું તત્વયોગમિતીય ગુણાંકો, ગુલબર્ગ અને વાર્ગે જે એવું કીધેલું કે તત્વયોગમિતીય ગુણાંકો જે કંઈ પણ હોય તેને ઘાતમાં લખી દઈએ એટલે સંપૂર્ણ પ્રક્રિયા વેગનું સમીકરણ આપણે લખી શકીએ છીએ, જે એકચ્યુઅલી ખોટું પડેલું હતું. ઓકે, કેમ એવું? તો કે રાસાયણિક પ્રક્રિયા જે છે ઘણીવાર આપણે લખી દઈએ છીએ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એને આપણે લખી દઈએ છીએ કે ભાઈ 3A, આપણે લખી દઈએ કે 3A + 2B gives પ્રોડક્ટ બની ગઈ C. આવી કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણે લખી દીધી. આપણને તો એવું દેખાય છે કે આ સિમ્પલ પ્રક્રિયા થઈ ગઈ કે 3A + 2B gives C. પણ આ પ્રક્રિયા એકચ્યુઅલી ઘણા બધા તબક્કાઓમાં થતી હોય છે. રાસાયણિક પ્રક્રિયા લખવામાં સિમ્પલ એક સમીકરણ દેખાય છે, પણ આ પ્રક્રિયા ઘણા બધા તબક્કાઓમાં થતી હોય છે. ઓકે, અને ઘણા બધા તબક્કાઓ પૈકી જે તબક્કો ધીમો હશે તે વેગ નિર્ણાયક તબક્કો હશે. રાસાયણિક પ્રક્રિયા ઘણા બધા તબક્કાઓમાં થતી હોય છે. દેખાવમાં લાગે છે કે 3A + 2B gives C, બટ આ એક પ્રક્રિયા છે, આ પ્રક્રિયા ઘણા બધા તબક્કાઓમાં થતી હોય છે. અને ઘણા બધા તબક્કાઓ પૈકી જે તબક્કો એનો ધીમો તબક્કો હશે ને તેને જ આપણે વેગ નિર્ણાયક તબક્કો બોલીશું, જેને આપણે ઇંગ્લિશમાં બોલીશું કે સ્લો રેટ ડિટર્મિનેશન સ્ટેપ, RDS. હંમેશા રેટ ડિટર્મિનેશન સ્ટેપ
વેગ નિર્ણાયક તબક્કો એને જ ગણવો કે જે એકચ્યુઅલી ધીમો તબક્કો છે. હવે જો આ સમજાવવા માટે એક ઉદાહરણ આપું. તમે કોઈ વખત પ્લેનમાં મુસાફરી કરી હોય તો તમને ખ્યાલ હશે. તમે એરપોર્ટ ઉપર જાઓ છો, તમે સૌથી પહેલાં જ્યારે એરપોર્ટ ઉપર પહોંચો છો ત્યારે એરપોર્ટ ઉપર તમારે સૌથી પહેલાં શું કરાવવાનું હોય છે? ચેક ઇન કરાવવાનું હોય છે તમારા લગેજનું. એરપોર્ટ ઉપર જેવા તમે પહોંચ્યા એવા તમારે કાઉન્ટર ઉપર જે કોઈ પણ લગેજ કાઉન્ટર છે તે જગ્યા ઉપર તમારે ચેક ઇન કરાવવાનું હોય છે. તમારી ફ્લાઇટનો ટાઈમ સાંજે 7 વાગ્યાનો છે. સાંજે 7 વાગ્યાનો તમારી ફ્લાઇટનો ટાઈમ છે. તમે એરપોર્ટ ઉપર 6 વાગ્યે પહોંચી ગયા. ઓકે, તમે એરપોર્ટ ઉપર 6 વાગ્યે પહોંચ્યા એટલે સૌથી પહેલાં તમારે ચેક ઇન કરાવવાનું હોય તમારું લગેજનું. ઓકે, એમ તો 2 કલાક 3 કલાક વહેલા પહોંચવું પડે, ખોટી વાત છે. અહીંયા 6 વાગે પહોંચો તો નહીં ચાલે. નિયમ એવો આવી ગયો છે હવે તો કે 3 કલાક પહેલાં પહોંચવાનું. માની લો કે તમે એરપોર્ટ ઉપર 4 વાગે પહોંચી ગયા. તમે 4 વાગે પહોંચ્યા, તમે તમારું લગેજને ચેક ઇન કરાવ્યું. લગેજ ગયા, ટિકિટ આપી અને લગેજ જે હતો તમારો એ ચાલ્યો ગયો. તમારું લગેજ ચેક ઇન થઈ ગયું. ઓકે, તમારું લગેજ ચાલ્યું ગયું, તમે ચેક ઇન કરી દીધેલું છે. ચેક ઇન કરાવતા તમને 5 વાગી ગયા. હવે ભાઈ તમારી ફ્લાઇટનો ટાઈમ તો સાંજે 7 વાગ્યાનો છે. હવે 2 કલાક કરવું શું? તો તમે એરપોર્ટની અંદર એરપોર્ટ લોન્ચ કે એરપોર્ટ ફરવા નીકળી ગયા. એરપોર્ટની અંદર જ એરપોર્ટને ફરવા માટે નીકળી ગયા અને એરપોર્ટ લોન્જમાં જઈને બેસી ગયા અને તમને ઝોકું આવી ગયું, તમે સૂઈ ગયા મસ્ત એસીમાં. હવે શું થઈ ગયું કે ભાઈ ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો 7 વાગ્યાનો. બધા પેસેન્જર ફ્લાઇટમાં આવી ગયા. બધા પેસેન્જર જે છે ફ્લાઇટમાં આવી ગયા છે, બટ ફ્લાઇટ ટેક ઓફ કરી શકતી નથી. કેમ કે તમે હજુ નથી પહોંચ્યા. હવે તમારું એકવાર ચેક ઇન થઈ ગયું છે, તમારો લગેજ પ્લેનમાં ચાલ્યો ગયો છે, તમારું ચેક ઇન બતાવે છે કે આ પેસેન્જર એરપોર્ટ પર આવી ચૂકેલો છે અને તેનું ચેક ઇન થઈ ગયું છે. એટલે હવે ફ્લાઇટ ગમે એટલું મોડું થશે તમને લીધા વગર ઉપડશે નહીં. તમારું એકવાર ચેક ઇન થઈ ગયું છે એટલે ફ્લાઇટ તમને લીધા વગર ઉપડશે નહીં. એટલે 7 વાગ્યા ફ્લાઇટ નથી ઉપડી, 7:15 થઈ ગઈ તો પણ ફ્લાઇટ નથી ઉપડી, 7:30 થઈ ગઈ તો પણ ફ્લાઇટ નથી ઉપડી. કેમ કે તમે ચેક ઇન કરાવી દીધેલું છે અને તમે એરપોર્ટ પર જ છો એટલે એનાઉન્સમેન્ટ પર એનાઉન્સમેન્ટ ચાલુ છે કે XYZ પર્સન જ્યાં હોય ત્યાંથી ફ્લાઇટ ઉપડવાની તૈયારી છે, જલ્દીથી પહોંચો. બટ હવે સપોઝ કે તમે 7:30 વાગે તમારું આંખ ખુલી અને તમે ભાગતા ફ્લાઇટ ઉપર પહોંચ્યા અને ફ્લાઇટ ફાઇનલી 7:45 ઉપર ઉપડી. તમારી ફ્લાઇટ આટલા વાગે ઉપડી. તમારી ફ્લાઇટનો ટાઈમ હતો 7 વાગે ઉપડવાનો અને ફ્લાઇટ ઉપડી 7:45. આખી ફ્લાઇટ કોને કારણે ડિલે થઈ? કે જે વ્યક્તિ લેટ આવ્યો છે, જે વ્યક્તિ સ્લો છે. ફ્લાઇટ સ્લો નથી, ફ્લાઇટ તો ઓકે જ હતી, ફ્લાઇટ તો એના ટાઈમ પર જ ઉપડવાની હતી. બટ ફ્લાઇટ સ્લો કેમ થઈ ગઈ? ફ્લાઇટ એના ડેસ્ટિનેશન ઉપર સપોઝ કે કોઈ ફ્લાઇટ છે એ મુંબઈથી દિલ્હી પહોંચવાની છે. એનો રેગ્યુલર ટાઈમ 7 વાગે ઉપડવાનો છે અને દિલ્હી પહોંચવાનો ટાઈમ એનો 8 વાગ્યાનો છે. બટ હવે શું થયું કે ફ્લાઇટ મુંબઈથી જ 7:45 ઉપડે છે તો ઓબ્વિયસલી ફ્લાઇટ જે છે તે 8:45 આજુબાજુ દિલ્હી પહોંચશે. એટલે ફ્લાઇટ લેટ થઈ. તો ફ્લાઇટ ધીમી નથી પડી, બટ આખી ફ્લાઇટ ધીમી પડવાનો દર માત્ર ને માત્ર કોના પર હતો? કે જે વ્યક્તિ લેટ આવ્યો. બાકી બીજા બધા અંદર બેસી ગયેલા છે ઝડપથી આવીને. 7 વાગે ફ્લાઇટ ઉપડવાની છે. મારા તમારા જેવા હોય કે જે પહેલી વખત વિમાનમાં બેસવાના હોય એ તો શું કરે? 6 વાગ્યાના જઈને લાઈનમાં ઊભા રહી જાય કે ભાઈ આજે વિમાનમાં બેસવાના. ઓકે. બટ કેટલા વ્યક્તિઓ જે લેટ થઈ ગઈ, કેટલા વ્યક્તિઓ લેટ પહોંચ્યા તેને કારણે બધા પેસેન્જરો લેટ થઈ ગયા. આખી ફ્લાઇટ લેટ પડી, આખી ફ્લાઇટ સ્લો થઈ. તેના પાછળનું કારણ શું હતું? કે એક પેસેન્જર લેટ આવ્યો, જેને કારણે બધા પેસેન્જર પણ લેટ થયા અને આખી ફ્લાઇટ પણ લેટ થઈ. ઓકે, તો પ્રક્રિયા ઘણા બધા તબક્કાઓમાં થતી હોય છે. પ્રક્રિયાના ઘણા બધા તબક્કા એકદમ ફાસ્ટ તબક્કાઓ હોય છે, બટ અમુક એવા તબક્કા છે કે જે સૌથી સ્લો ચાલતા હોય છે. તો આખી પ્રક્રિયાનો વેગ ડિસાઇડ કોણ કરે છે? સ્લો તબક્કો કરે છે. ફ્લાઇટ અહીંયા 8:45 પહોંચી, દિલ્હીએ પહોંચવાની હતી 8 વાગે, એની જગ્યા પર 8:45 પહોંચી. જેના પાછળનું કારણ કોણ છે? પેલો સ્લો તબક્કો કે જે સૌથી છેલ્લો આવ્યો અને એ લેટ કરી ફ્લાઇટ, એને કારણે લેટ થઈ. તો સ્લો તબક્કાને કારણે આખી પ્રક્રિયા જે છે તે ધીમી પડી અને આખી પ્રક્રિયા ધીમી પડી એના પાછળનું કારણ હતું ધીમો તબક્કો. બરાબર? જે પહેલાં પહોંચી ગયા 6 વાગે જે પહોંચી ગયા, બરાબર, અને ફ્લાઇટમાં 6:30 વાગે જઈને અંદર બેસી ગયા, એ લોકો તો ડિસાઇડ નથી કરતા કે ફ્લાઇટ
એના ટાઈમ પર ઉપડશે કે ફ્લાઇટ લેટ થશે. ફ્લાઇટ લેટ થશે એવું કોણે ડિસાઇડ કર્યું? કે જે પેલો સૌથી છેલ્લે આવ્યો, 7:30 વાગે આવ્યો અને જેને કારણે ફ્લાઇટ લેટ થઈ. તો હંમેશા ધીમો તબક્કો ડિસાઇડ કરે છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો હશે. ઓલરેડી 6 વાગ્યાના બેસી ગયેલા પેસેન્જરો ડિસાઇડ નથી કરતા, કે જે ફાસ્ટ પેસેન્જરો છે એ ડિસાઇડ નથી કરતા કે મુંબઈથી દિલ્હી ફ્લાઇટ કેટલા વાગે પહોંચશે. ડિસાઇડ કોણ કરે છે? કે પેલો લેટ હજુ આ 8 વાગે પહોંચ્યો હોતે તો પણ ફ્લાઇટ એને લીધા વગર નહીં ઉપડતે, તો ફ્લાઇટ 9 વાગે પહોંચતે પેલી જગ્યા ઉપર. તો જે સૌથી ધીમો તબક્કો છે ને રાસાયણિક પ્રક્રિયાનો, એ ડિસાઇડ કરે છે કે રાસાયણિક પ્રક્રિયા કેટલા વેગથી થશે અથવા ધીમી થશે કે મોડી થશે. તો યાદ રાખો કે સપોઝ કે કોઈ એક રિએક્શન છે 3A + 2B gives C. રાસાયણિક પ્રક્રિયા ઘણા બધા તબક્કાઓમાં થતી હોય છે. આપણને દેખાય છે એક જ સ્ટેપ, બટ એકચ્યુઅલી ઘણા બધા તબક્કાઓમાં થતી હોય છે. તેના ઘણા બધા તબક્કાઓ પૈકી જે તબક્કો ધીમો તબક્કો હશે તે જ વેગ નિર્ણાયક તબક્કો હશે, તે જ ડિસાઇડ કરશે કે રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે, અને તે જ આપણો વેગ નિર્ણાયક તબક્કો છે. માટે સ્લો RDS આ શબ્દ યાદ રાખવાનો. રેટ ડિટર્મિનેશન સ્ટેપ હંમેશા સ્લો હોય છે. જે પ્રક્રિયાનો ધીમો તબક્કો છે તે જ તમારો વેગ નિર્ણાયક તબક્કો છે. તો હવે આ પ્રક્રિયા માટે જો તમે ગુલબર્ગ અને વાગ અનુસાર પ્રક્રિયા વેગનું સમીકરણ લખવા જાઓ, ગુલબર્ગ અને વાગે શું કીધું? ગુલબર્ગ અને વાગે એવું કીધું કે જે કંઈ પણ પ્રક્રિયકોની આગળ રહેલા તત્વયોગમિતીય ગુણાંકો છે તેને રેટ ઓફ રિએક્શન લખતી વખતે જે કંઈ પણ સાંદ્રતા છે તેને ઘાતમાં લખી દેવાની. એની આગળ 3 છે તો એની 3 ઘાત, અને બીની આગળ 2 છે તો બીની 2 ઘાત. એટલે આ થઈ ગયું રાસાયણિક પ્રક્રિયા વેગનું સમીકરણ. બધાએ કીધું કે ના ભાઈ આવું નહીં, આવું નથી, તમે તો ગપ્પુ મારો છો, આવું નથી. આ પ્રક્રિયા એકચ્યુઅલી ઘણા બધા તબક્કામાં થઈ છે. જેમ કે હવે પ્રક્રિયાના તબક્કા બોલું છું. સપોઝ કે આ પ્રક્રિયાના ફર્સ્ટ તબક્કામાં એવું થયું કે એના 2 મોલિક્યુલ્સ છે બીના 1 મોલિક્યુલ સાથે રિએક્ટ કર્યા. એના 2 મોલિક્યુલ્સ બીના 1 મોલિક્યુલ સાથે રિએક્ટ કરે છે અને વચ્ચે કોઈ મધ્યવર્તી નિપજ બનાવે છે P. એના 2 મોલિક્યુલ્સ બીના 1 મોલિક્યુલ સાથે રિએક્ટ કરે છે અને વચ્ચે કોઈ મધ્યવર્તી પ્રોડક્ટ બનાવે છે P. હવે પ્રક્રિયાના સેકન્ડ, અને એવું સમજો કે આ તબક્કો સ્લો તબક્કો છે, આ ધીમો તબક્કો છે. હવે આ જે મધ્યવર્તી નિપજ બની, આ મધ્યવર્તી નિપજ P આપણા બીના બીજા 1 મોલિક્યુલ સાથે પ્રક્રિયા કરે છે અને બીજી કોઈ મધ્યવર્તી નિપજ બનાવે છે Q. હવે ત્રીજા તબક્કામાં એવું થયું કે ભાઈ હવે ફરી પાછો એનો 1 મોલિક્યુલ આ ક્યુના બીજા 1 મોલિક્યુલ સાથે પ્રક્રિયા કરે છે મધ્યવર્તી નિપજના, અને ફાઇનલી હવે નિપજ મળે છે C. આવી રીતે કંઈક પ્રક્રિયા થઈ. તો ઓવરઓલ પ્રક્રિયા આ જ થયેલી છે. જુઓ, ઓવરઓલ પ્રક્રિયા આ જ થયેલી છે. આ P ની સામે આ P કેન્સલ, ઓકે, આ Q ની સામે આ એક Q કેન્સલ, 2A અને A 3A પ્લસ B અને B 2B અને સામે C. પણ સવાલ એ છે કે પહેલો તબક્કો સ્લો તબક્કો હતો અને પછીના બંને તબક્કા એકદમ ફાસ્ટ તબક્કા હતા. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને ડિસાઇડ કરનાર તબક્કો કયો છે? પહેલો તબક્કો છે. આ પહેલો તબક્કો ડિસાઇડ કરશે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું હશે. તો હવે આ પહેલા તબક્કાને આધારે તમારે જે તબક્કો સ્લો તબક્કો છે એ સ્લો તબક્કાને આધારે તમારે રેટ ઓફ રિએક્શન લખવાનો છે. તો રેટ ઓફ રિએક્શન સ્લો તબક્કાને આધારે લખીએ તો હવે જે તબક્કો સ્લો તબક્કો છે એ તબક્કો તમારો વેગ નિર્ણાયક તબક્કો છે, અને વેગ નિર્ણાયક તબક્કામાં આવેલા પ્રક્રિયકોની સાંદ્રતાના તત્વયોગમિતીય ગુણાંકોને તમે પ્રક્રિયા વેગ સમીકરણ લખતી વખતે ઘાતમાં લખી શકો છો. કયા તબક્કાના? સ્લો તબક્કાના. તો હવે હું લખી શકું છું કે વેગ અચળાંક K એની 2 ઘાત અને બીની 1 ઘાત. તો જો પ્રક્રિયા વેગનું સમીકરણ આ રીતે લખ્યું તો એ સાચું છે, બટ ડાયરેક્ટ તત્વયોગમિતીય ગુણાંકોને ધ્યાનમાં લઈ લીધા અને આ રીતે લખ્યું તો આ ખોટું છે. તો આ જગ્યા ઉપર તમે ગુલબર્ગ અને વાગનો લો એપ્લાય કરી શકો છો. કયા તબક્કા ઉપર? સ્લો તબક્કા ઉપર. ક્લિયર વાત છે આટલી? હા. તો હંમેશા જે સ્લો તબક્કો હશે તે વેગ નિર્ણાયક તબક્કો હશે, અને જે વેગ નિર્ણાયક તબક્કો હશે આ વેગ નિર્ણાયક તબક્કાના અનુસંધાનમાં
વેગ નિર્ણાયક તબક્કામાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાના જે કોઈ પણ તત્વયોગમિતીય ગુણાંકો છે તેને વેગ નિયમ અનુસાર જે તમે પ્રક્રિયા વેગનું સમીકરણ લખો છો ત્યારે ઘાતાંકમાં લઈ શકો છો. પ્રાયોગિક રીતે નક્કી કરશો તો પણ આ જ બતાવશે. ક્લિયર વાત છે આટલી? હા. તો આ બધી વાત હતી વેગ નિયમની. ઓકે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દેખાવમાં જેટલી ઈઝી છે, અહીંયા તમે જોઈ લીધું કે 3A + 2B gives C, બટ ખરેખર આ એક તબક્કામાં નથી થતી. આ રીતે પહેલો તબક્કો, બીજો તબક્કો, ત્રીજો તબક્કો, ઘણા બધા તબક્કામાં થાય છે. આ ઘણા બધા તબક્કાઓ પૈકી એક તબક્કો એવો હશે ને કે જે સૌથી સ્લો હશે, અને જે સ્લો તબક્કો હશે ને તે જ આખી પ્રક્રિયાનો વેગ નક્કી કરશે. તો વેગ નિર્ણાયક તબક્કો હંમેશા સ્લો હોય છે, અને સ્લો તબક્કામાં આવેલા તત્વયોગમિતીય ગુણાંકોને ઘાતમાં લઈ શકીએ છીએ. ક્લિયર વાત આટલી? ચાલો લખો. ઓકે, તો વેગ નિયમ એક્સપેરિમેન્ટ કર્યા વગર ડિસાઇડ થાય. ને ખબર કઈ રીતે પડી ભાઈ કે આ તબક્કો સ્લો છે? આ તબક્કો સ્લો છે એવું પણ કેવી રીતે ખબર પડી હશે? એક્સપેરિમેન્ટથી. એટલે ઇન શોર્ટ, એક્સપેરિમેન્ટ કર્યા વગર આપણે નક્કી નથી કરી શકતા, પ્રયોગ કર્યા વગર નક્કી નથી કરી શકતા કે વેગ નિયમનું સમીકરણ શું હશે. ક્લિયર વાત? ચાલો લખો. તો આજના લેક્ચરને પૂરો કરીએ છીએ, અને આજના લેક્ચરનો સાર શું છે? આજના લેક્ચરનો સાર શું છે? આજના લેક્ચરનો સાર એ છે કે ટૂંકમાં હવે 2 મિનિટમાં જે આજના લેક્ચરની અંદર જે કંઈ પણ વાત શીખવાડી છે તેને સમરાઇઝ કરાવી દઉં છું. ટૂંકમાં 2 મિનિટમાં તમારે હવે ઇન શોર્ટ માઇન્ડમાં શું લઈને ચાલવાનું છે તે. સાંદ્રતા નામનું ફેક્ટર રેટ ઓફ રિએક્શન ઉપર કઈ રીતે ઇફેક્ટ કરે છે એ જાણવું હોય તો તમારે નક્કી કરવો પડે છે વેગ નિયમ. સાંદ્રતા નામનું ફેક્ટર રેટ ઓફ રિએક્શન ઉપર, રાસાયણિક પ્રક્રિયા વેગ ઉપર કેવી રીતે ઇફેક્ટ કરે છે એ નક્કી કરવા માટે તમારે જાણવો પડે છે વેગ નિયમ. વેગ નિયમ એટલે શું? વેગ નિયમ એટલે પ્રક્રિયાના વેગને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરતી રીત. પ્રક્રિયાના વેગને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાની મેથડ એટલે કે વેગ નિયમ. હવે જ્યારે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરો છો, જે માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી થઈ શકે છે. ધારો કે કોઈ પ્રક્રિયા છે કે 2A + 3B gives C. આ પ્રક્રિયા માટે વેગ નિયમ અનુસાર પ્રક્રિયા વેગનો સમીકરણ લખવું છે તો પહેલા તો પ્રાયોગિક રીતે કે એની સાંદ્રતા બમણી કરી તો પ્રક્રિયાના વેગને શું ઇફેક્ટ થઈ, એની સાંદ્રતા 4 ગણી કરી તો પ્રક્રિયાના વેગને શું ઇફેક્ટ થઈ. તો પહેલા તો પ્રાયોગિક રીતે નક્કી કરવાનું કે પ્રક્રિયક એના સંદર્ભમાં બીને અડકવાના નહીં, ખાલી એની સાંદ્રતા પર ઇફેક્ટ કરો, એની સાંદ્રતાને બમણી કરો કે એની સાંદ્રતાને અડધી કરો અને નક્કી કરો કે પ્રક્રિયાના વેગને શું ઇફેક્ટ થાય છે. પછી એને રહેવા દો અને બીની વાત કરો, માત્ર બીની સાંદ્રતાને બમણી કરો કે બીની સાંદ્રતાને અડધી કરો અને નક્કી કરો કે પ્રક્રિયાના વેગને શું ઇફેક્ટ થાય છે. કઈ રીતે? પ્રાયોગિક રીતે. ત્યારબાદ પ્રાયોગિક રીતે પરિણામ આવ્યા બાદ તમને ખબર પડશે કે આપેલ પ્રક્રિયક એના સંદર્ભમાં કંઈક એક્સમાં ક્રમની છે અને પ્રક્રિયક બીના સંદર્ભમાં કંઈક વાયમાં ક્રમની છે. એવું પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલ કર્યા બાદ તમને ખબર પડશે. અને પછી તમે લખો કે પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જે આવ્યો હશે તે અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જે આવ્યો હશે તે. આ થયું તમારું પ્રક્રિયા વેગ સમીકરણ, જેને વેગ અભિવ્યક્તિ પણ બોલી શકાય છે. વેગ અભિવ્યક્તિ પણ બોલી શકાય છે. ઓકે, હવે ઓવરઓલ પ્રક્રિયા વેગ સમીકરણમાં આવતા x + y ને તમે n સમજી લો, સ્મોલ n. x + y ને તમે સ્મોલ n સમજી લો, જેને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બોલીશું પ્રક્રિયાનો ક્રમ.
ઓવરઓલ આખી પ્રક્રિયાનો ક્રમ. આ એક્સ અને વાય શું છે? પર્ટિક્યુલર પ્રક્રિયક એના અનુસંધાનમાં પ્રક્રિયાનો ક્રમ એક્સ છે. પર્ટિક્યુલર પ્રક્રિયક બીની સાંદ્રતાના અનુસંધાનમાં પ્રક્રિયાનો ક્રમ વાય છે. બટ એક્સ પ્લસ વાય ઓવરઓલ આખી પ્રક્રિયાનો ક્રમ બતાવે છે, જેને સ્મોલ એન થી આપણે દર્શાવીશું. ક્લિયર છે વાત આટલી? હા. અને આ કેને શું કહેવાય છે? વેગ અચળાંક. ઓકે, તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે આજના લેક્ચરની અંદર. ચલો નેક્સ્ટ લેક્ચર ટોપિક સ્ટાર્ટ થશે પ્રક્રિયા ક્રમથી. ઇંગ્લિશમાં જેને બોલીશું ધ ઓર્ડર ઓફ રિએક્શન. નેક્સ્ટ લેક્ચર અહીંયાથી સ્ટાર્ટ થશે, ધ ઓર્ડર ઓફ રિએક્શન. ચલો મળીએ.